આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના કોચીમાં વેલિંગડન આઇલેન્ડ ખાતે 4,000 કરોડ રૂપિયાથી વધુના 3 મોટા બાંધકામ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો. મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે નવી દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં માછીમારી અને જળચર અંગેની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આજે બેંગલુરુ અને કોલકાતાથી અયોધ્યાને જોડતી વિમાન સેવાની શરૂઆત થઈ. શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વની આજે ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ભારતીય ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદા ટાટા સ્ટીલ માસ્ટર્સ જીતીને ચેસમાં ભારતનો નંબર 1 ખેલાડી બન્યો. અને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે બેંગલુરુમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં વેલિંગડન આઇલેન્ડ ખાતે 4,000 કરોડ રૂપિયાથી વધુના 3 મોટા બાંધકામ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રોજેક્ટમાં 1,800 કરોડ રૂપિયાની નવી ડ્રાય ડોક અને 970 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ કોચીન શિપયાર્ડની આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાનો સમાવેશ થાય છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેરળના ગુરુવાયુરમાં ભગવાન કૃષ્ણના પ્રખ્યાત મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શ્રી મોદીએ અભિનેતા અને પૂર્વ સાંસદ સુરેશ ગોપીની પુત્રીના લગ્ન સમારોહમાં પણ ભાગ લીધો હતો. તેઓ આજે સવારે આ મંદિરમાં લગ્ન માટે આવેલા અન્ય વરકન્યાઓને પણ મળ્યા હતા. બાદમાં શ્રી મોદીએ ત્રિપ્રયારના શ્રી રામસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. શ્રી મોદીએ નજીકની નદીમાં માછલીઓને ચારો આપ્યો હતો. પ્રધાનમંત્રી કોચીમાં મરીન ડ્રાઈવ ખાતે ભાજપ શક્તિ કેન્દ્રના પ્રભારીઓની બેઠકમાં પણ સંબોધન કરશે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. આ પ્રસંગે દેશ અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો પુરીમાં એકઠા થઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પુરીને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવવા માટે રાજ્ય સરકારે 4,000 કરોડની ફાળવણી કરી છે. મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે નવી દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં માછીમારી અને જળચર અંગેની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. પરિષદનો ઉદ્દેશ વીમા ક્ષેત્રના તમામ હિતધારકોને વીમા યોજનાઓ સુધી પહોંચ વધારવાની રીતો અને માછીમારોને તેના લાભો અંગે વિચાર વિમર્શ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. શ્રી રૂપાલા ઓળખાયેલા લાભાર્થીઓને જૂથ અકસ્માત વીમા યોજનાના ચેકનું પણ વિતરણ કરશે. આ પરિષદમાં નીતિ નિર્માતાઓ, રાજ્યના અધિકારીઓ, સંશોધકો, માછલીના ખેડૂતો, મત્સ્યોદ્યોગ યુનિવર્સિટીઓ અને વીમા કંપનીઓ સહિત 300થી વધુ સહભાગીઓ ભાગ લે તેવી શક્યતા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેંગલુરુ અને કોલકાતાથી અયોધ્યાને જોડતી વિમાન સેવાની શરૂઆત કરાવી છે. આજે સવારે બેંગલુરુથી અયોધ્યા સુધીનું પ્રથમ વિમાન સવારે 8:05 ઉપડ્યું હતું, જે 10:35 અયોધ્યા પહોંચ્યું હતું. તેવી જ રીતે અયોધ્યાથી બપોરે 3:40 વિમાન પરત ફરશે, જે સાંજે 6 વાગે બેંગલુરુ પહોંચશે. આ જ રીતે કોલકાતાથી અયોધ્યા વચ્ચેનું પ્રથમ વિમાન અયોધ્યાથી સવારે 11:05 ઉપડ્યું હતું, જે બપોરે 12:50 કોલકાતા પહોંચ્યું હતું. કોલકાતાથી અયોધ્યાનું પરત વિમાન બપોરે 1:25 ઉપડશે અને 3:10 અયોધ્યા પહોંચશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું છે કે ગત નવેમ્બરથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 15 કરોડ જેટલા લોકો જોડાયા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે, જેમાં લોકો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ શ્રીલંકામાં સેવાઓ આપવા માટે રસ દાખવ્યો છે. શ્રીલંકા ટેલિકોમમાં સરકારનો હિસ્સો ખરીદવામાં રસ ધરાવતી 3 મોટી કંપનીઓમાં જીઓ પણ સામેલ છે. શ્રીલંકા ટેલિકોમે દેશની સરકારી ટેલિકોમ્યુનિકેશન કંપની છે. શ્રીલંકાએ ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રીય ટેલિકોમ કંપનીમાં તેનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો અને સંભવિત રોકાણકારો પાસેથી દરખાસ્તો આમંત્રણ કરી હતી. દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આજે નવી દિલ્હીમાં શ્રી વાલ્મીકી મંદિર ખાતે સ્વચ્છ તીર્થ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન ઉપર દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. હૈદરાબાદના બેગમપેટ હવાઈ મથકે આવતીકાલે વિંગ્સ ઇન્ડિયા 2024 ઇવેન્ટ યોજાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કાર્યક્રમનું ઔપચારિક ઉદઘાટન કરશે.
વિંગ્સ ઇન્ડિયા નવી પેઢીના એરક્રાફ્ટ ડિસ્પ્લે, સંલગ્ન ઉડ્ડયન સેવાઓ, સહાયક એકમ ઉદ્યોગો અને પ્રવાસન ક્ષેત્રમાં પ્રગતિનું પ્રદર્શન કરશે. 4 દિવસીય વિંગ્સ ઇન્ડિયા ઇવેન્ટમાં 100થી વધુ દેશોમાંથી લગભગ 1500 પ્રતિનિધિઓ, 5000 જેટલા વ્યાવસાયિક પ્રતિનિધિઓ અને 1 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી શક્યતા છે. આ સાથે 500 જેટલી બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સ પણ યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વની આજે ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબ અને પંજાબના અન્ય ગુરુદ્વારાઓમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ હોવા છતાં ભક્તો શ્રી હરમંદિર સાહિબના પવિત્ર સરોવરમાં નહાવા પડી રહ્યા છે. અહીં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મોડી રાત સુધી ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ પર્વ ઉપર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ ગોવિંદસિંહજીનું જીવન ઘણા લોકો માટે શક્તિનો સ્ત્રોત છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ખાલસા પંથના સ્થાપક એવા શ્રી ગુરુ ગોવિંદસિંહજી અદમ્ય હિંમતનું પ્રતીક છે, જેમણે ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગુરુ ગોવિંદસિંહની અસાધારણ હિંમત અને તેમના ઉપદેશો દરેકને પ્રેરણા આપતા રહેશે તેમ જણાવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી આજે હરિયાણાના ફરીદાબાદમાં 9મા ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે. આ ઉત્સવ 20મી જાન્યુઆરી સુધી ચાલશે. ઉત્સવનો હેતુ વિજ્ઞાનની સ્થાપનાની ઉજવણીની સાથે સામાન્ય લોકોને વિજ્ઞાન સાથે જોડવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે જણાવ્યું હતું કે આ મહોત્સવમાં સમાજના વિવિધ વર્ગો જેવા કે યુવા વિદ્યાર્થીઓ, મહિલા વૈજ્ઞાનિકો, રમકડા ઉત્પાદકો, સામાજિક સંસ્થાઓ, વિજ્ઞાન શિક્ષકો અને સ્ટાર્ટઅપને ધ્યાનમાં રાખીને 17 જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર રેલવેના જણાવ્યા પ્રમાણે નવી દિલ્હી જતી 20 ટ્રેનો 1 થી 6 કલાક જેટલી મોડી ચાલી રહી છે. રેલવેએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગની પહાડીઓમાં બરફવર્ષા થઈ છે. દાર્જિલિંગના તુમલિંગ, મેઘમા, સદકુક વિસ્તાર અને સિંગલીલા નેશનલ પાર્કમાં ભારે બરફવર્ષા થઈ છે. આ ઉપરાંત દાર્જિલિંગ અને કાલિમ્પોંગ, જલપાઈગુડી અને ઉત્તર બંગાળના જિલ્લાઓમાં હળવા વરસાદની સાથે ગાઢ ધુમ્મસ છવાયું છે. ભારતીય ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદા ટાટા સ્ટીલ માસ્ટર્સ જીતીને ચેસમાં ભારતનો નંબર 1 ખેલાડી બન્યો છે. ગઈકાલે નેધરલેન્ડમાં રમાયેલી ટાટા સ્ટીલ માસ્ટર્સ ઇવેન્ટમાં પ્રજ્ઞાનંદાએ વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડિંગ લીરેનને પરાજય આપ્યો હતો. આ જીત સાથે પ્રજ્ઞાનંદા વિશ્વનાથન આનંદ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. લાઇવ રેટિંગની વિશ્વનાથન આનંદના સ્થાને તેણે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ભારતે આ મેચમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. ઇન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે, જ્યારે મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં 6 વિકેટે પરાજય આપ્યો હતો. રાંચીમાં FIH મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર્સની સેમીફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમ આવતીકાલે જર્મની સામે રમશે. ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે ઇટાલીને 5-1થી પરાજય આપ્યો હતો. ઉદિતાના 2 ગોલ અને દીપિકા, સલીમા ટેટે અને નવનીતના ગોલે ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. રેટિંગ એજન્સી ફીચે કહ્યું છે કે ભારત આગામી કેટલાક વર્ષોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક બની રહેશે. ફીચે માર્ચ 2024માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.9% રહેવાનો અંદાજ મૂક્યો છે. ગયા વર્ષે મે મહિનામાં ફીચે ભારતનો વિકાસ દર 6% રહેવાનો અંદાજ મૂક્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના કોચીમાં વેલિંગડન આઇલેન્ડ ખાતે 4,000 કરોડ રૂપિયાથી વધુના 3 મોટા બાંધકામ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો. મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે નવી દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં માછીમારી અને જળચર અંગેની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આજે બેંગલુરુ અને કોલકાતાથી અયોધ્યાને જોડતી વિમાન સેવાની શરૂઆત થઈ. શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વની આજે ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ભારતીય ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદા ટાટા સ્ટીલ માસ્ટર્સ જીતીને ચેસમાં ભારતનો નંબર 1 ખેલાડી બન્યો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.